ની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. અર્જુનના મોહને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને હવે એકદમ પાયાનું જ્ઞાન આપવાની શરૂઆત કરી છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એવું લખ્યું છે કે શ્રીજી મહારાજનો આ પૃથ્વી પરનો અવતાર એ મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે થયો છે. તો મૂળ અજ્ઞાન શું છે? સ્વામીએ સમજાવ્યું છે કે દેહથી પોતાના આત્માને સ્વરૂપને નોખું ન માને એ મૂળ અજ્ઞાન છે. અને આ અજ્ઞાનના આધારે બીજા બધા જ અજ્ઞાનો, બીજા બધા જ મોહ એ આપણા ઉપર ચડી બેસે છે. શ્રીજી મહારાજે વચનામાં એવું લખ્યું છે કે જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. ગમે એટલા જ્ઞાન કરતો હોય, ગમે એટલી કથા વાર્તા કરતો હોય, ગમે એટલી પારાયણો થતી હોય, કદાચ આ લોકનું ગમે એટલું જ્ઞાન હોય, ગમે એવું બુદ્ધિશાળી માણસ કહેવાતો હોય, પણ જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એનું બધું જ જ્ઞાન, એની બધી જ બુદ્ધિ, બધી જ સમજણ મિથ્યા છે. શ્રીજી મહારાજે તો આવો જે છે, મહારાજે કીધું કે જે આ આંખે કરીને લોકના બધા પદાર્થને જુએ છે, રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે, બાળકપણાને જુએ છે, યુવાનપણાને જુએ છે, વૃદ્ધપણાને જુએ છે, જોનારાઓ બધું જ જુએ છે, પણ પોતે પોતાને નથી જોતો. એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, એ ઘેલામાં અતિશય ઘેલો છે, એ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને નીચમાં અતિશય નીચ છે. આ 4 ડિગ્રી શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપી દીધી છે. તો એ જ્ઞાન આપવાની શ્રી કૃષ્ણ ભગવાન શરૂઆત કરે છે. શરૂઆતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, આત્મા છે એ તો ક્યારેય જન્મ પણ નથી પામતો અને મરણ પણ નથી પામતો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા ક્યારે હણાતો નથી, શરીર હણાય છે. કારણ કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાને ગૃહણાતી નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ જૂના વસ્ત્રોને ત્યાગ કરી અને નવા વસ્ત્ર ગ્રહણ કરવામાં આવે છે, એવી રીતે માણસ પોતે પોતાના દેહને બદલે છે, પણ આત્મા ક્યારેય બદલાતો નથી. એ તો અજર છે, અમર છે, અવિનાશી છે. આ જો પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો આપણા જીવનમાં એવી ખુમારી આવી જાય, કંગાલિયત માત્ર નીકળી જાય. ગઈકાલે આપણે સમજાતા કે પેલા ઘોડાનો પગ સાજો હતો છતાં પોતે એમ માનતો હતો કે મારો પગ તો ભાંગેલો છે. એવી રીતે આપણે આત્મા હોવા છતાં આખી જિંદગી દેહ રૂપે વર્તીએ તો કેટલું મોટું અજ્ઞાન અને કેટલું મોટું બંધન કહેવાય. આ બંધન આપણું છૂટી જાય એટલે જીવનમાં એક અદ્ભુત પ્રકારની ખુમારી આવી જતી હોય છે. ભારતીય સંસ્કૃતિના પાયાની અંદર આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે. પશ્ચિમના લોકો દેહને પોતાનું સ્વરૂપ માને છે. એ બધો ચારવાકનો સિદ્ધાંત. ચારવાક પોતે એવું કહેતો કે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એ પોતે કહેતો કે આ દેહ છે ત્યાં સુધી જીવન છે, દેહ પડી જાય પછી જીવન ક્યાં છે, એટલા માટે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એ કદાચ ઉછીનું કરીને પણ ઘી પી લો, આ દેહ કરીને જલસા કરી લો. કારણ કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એકવાર દેહનું જતો રહ્યો પછી ક્યાં ફરીવાર જીવન આપણને પ્રાપ્ત થવાનું છે. તો આ ચારવાકનો સિદ્ધાંત છે. એ તો એમ જ કે બસ ખાઓ પીઓ ને મજા કરો, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, જલસા કરો. આ જીવનમાં બીજું કાંઈ કરવા જેવું નથી. પણ આપણા શાસ્ત્રો કહે છે કે ના, એવું નથી. આ શરીર એ આપણાથી નોખું છે અને આપણું અસ્તિત્વ તો શાશ્વત છે. આ 50, 60, 70 વર્ષની જેટલી જિંદગી દેખાય છે એટલું જ આપણું અસ્તિત્વ નથી. આપણું અસ્તિત્વ અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. જ્યારે સમ્રાટ સિકંદર પોતે આખા વિશ્વની અંદર દિગ્વિજય કરતો કરતો ભારતમાં આવ્યો અને એ વખતે એમને એમ હતું કે ભારતને હું ચપટીમાં ચોળી નાખીશ, પણ ભારતની કંઈક જુદી ખુમારીનો એને અનુભવ થયો. અહીં આગળ એને જબરજસ્ત સામનો કરવો પડ્યો. ઘણા બધા રાજ્યની અંદર સાવ નાનું રાજ્ય હોય, પણ સિકંદર જ્યારે પ્રવેશ કરતો એ વખતે એને અનુભવ થતો કે આખા નગરમાં એક પણ માણસ જીવતો હોય ત્યાં સુધી સિકંદરનો એક પણ સૈનિક નગરમાં પ્રવેશ કરી શકતો નહીં. આખા નગરને ખલાસ કરીને પછી અંદર પ્રવેશ કરી શકતો. હજારો હજારો સૈનિકો સિકંદરના મરવા માંડ્યા. આ એમણે શૂરવીરતા જોઈ ભારતની.
એક બાજુ એમને શુરવીરતા જોઈ અને બીજું એમને ભારતની આધ્યાત્મિકતા જોઈ. જ્યારે એ પોતે ભારતની અંદર પ્રવેશ કર્યો એમણે, અને એકવાર પોતે જંગલમાંથી પસાર થતું હતું એનું સૈન્ય, અને એ વખતે રસ્તાની અંદર દંડામીસ નામનો એક સંન્યાસી બેઠો હતો. તો સિકંદરના સૈનિકોએ દંડામીસને કીધું કે તું અહીંથી ખસી જા, કારણ કે સિકંદર, સમ્રાટ સિકંદર, શહેનશાહ આલમ, એમને અહીંથી સવારી પસાર થવાની છે. પેલા દંડામીસ કે તારો શહેનશાહ આલમ, એમને અહીંથી સવારી પસાર થવાની છે. પેલા દંડામીસ કે તારો સિકંદર તો ભિખારી છે, શહેનશાહ આલમ તો હું છું. અને આમ કીધું એટલે પેલા સૈનિકોએ જેને સિકંદરને વાત કરી કે કોઈક અડબંગી સંન્યાસી વચ્ચે બેઠો છે અને ખસવાનું નામ લેતો નથી. એટલે સિકંદર કે હું આવું છું. સિકંદર પોતે આવ્યો અને આવીને દંડામીસને કીધું કે સંન્યાસી અહીંથી ખસી જા. પેલો કે કોણ છે તું? સિકંદર કે હું શહેનશાહ આલમ છું. દંડામીસ કે શહેનશાહ આલમ તો હું છું, તું તો ભિખારી છો. સિકંદર કે આ તલવાર સગી નહીં થાય, એટલે દેખાવમાં તો દેખાય છે આવો બાવા જેવો, અને શેનો શહેનશાહ આલમ? હમણાં તલવાર ફરશે ને તો ડોકું તારું માથા પરથી ઉડાડી દઈશ. એ વખતે પેલા દંડામીસ બોલો કે ભારતનો ફકીર તો માથા વગર જ જીવતો હોય છે. દંડામીસ સિકંદરને લાગ્યું કે આ ફકીર કઈક નોખો છે, આ દેશ કઈક નોખો છે, આ ભૂમિ કઈક નોખી છે. અને એ વખતે પોતે એના પગમાં પડી ગયો. અને પછી સિકંદર એ દંડામીસ પાસેથી પણ કઈક આધ્યાત્મિકતા પ્રાપ્ત કરીને ત્યાંથી પોતે ગયો. પણ કહેવાનો મતલબ એ છે કે ભારતીય સંસ્કૃતિમાં આ જ્ઞાન પાયાની અંદર છે, જે વિશ્વમાં ક્યાંય બીજી કોઈ ફિલોસોફીમાં આટલું સ્પષ્ટપણે આત્મા પરમાત્માનું જ્ઞાન નથી. જેમ મદાલસા પોતાના બાળકને આમ ઘોડિયાની અંદર જ્ઞાન આપતી હતી, આત્મજ્ઞાન, કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયાથી વિવર્જિતોસી, એને ઘોડિયાની અંદર આત્મા પરમાત્માનું જ્ઞાન આપણે ત્યાં અપાતું હતું. યુદ્ધના મેદાનની અંદર પણ આ જ્ઞાન અપાતું. લો, શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધના મેદાનની અંદર સમજાવે કે તું સમજ, તું આત્મા છો, અને આત્મારૂપ થઈને તું યુદ્ધ કર, અને એ યુદ્ધ એ કંઈક નોખું હશે. તો આપણે ત્યાં આ જ્ઞાન છે. વિશ્વની અંદર જે કોઈ મોટા મોટા ચિંતકો થયા છે, અને જે લોકોએ આપણે ગીતા ઉપનિષદનો અભ્યાસ કર્યો છે, એ લોકો આપણા આ જ્ઞાનથી અદ્ભુત રીતે અભિભૂત થયા છે. શોપનહોવર નામનો એક જર્મન ચિંતક થઈ ગયો, અને એમણે ઉપનિષદોનો અભ્યાસ કરેલો, અને ઉપનિષદથી પોતે ખૂબ જ પ્રભાવિત. એ કહેતો કે મારા જીવનની અંદર જો સૌથી મોટું આશ્વાસન હોય, હૂંફ આપનારું સ્થાન હોય, તો આ ઉપનિષદો છે. એકવાર શોપનહોવર પોતે બગીચાની અંદર બેઠો હતો, અને આત્મા પરમાત્માને ચિંતનની અંદર ઊંડો ઉતરી ગયો હતો આ ગીતાના વિચારોની અંદર. અને એ વખતે ત્યાં આગળ બગીચાનો જે માલિક હતો એ આવ્યો. બગીચો બંધ કરવાનો સમય થઈ ગયો હતો, સાંજનો સમય, એટલે બધાને બહાર જવાની વાત કરતો હતો. તો ધીમે ધીમે બધાને બહાર કાઢી મૂક્યા. પણ શોપનહોવર એ પોતાના સ્થાને બેઠો હતો અને પોતે ઊંડા ચિંતનની અંદર ઉતરેલો હતો. એ વખતે પેલો માળી ત્યાં આગળ આવ્યો અને એમણે કીધું કે અત્યારે બગીચો બંધ કરવાનો સમય થયો છે, તમે બહાર જાઓ. પણ શોપનહોવર સંભળાયું જ નહીં, એને ખબર જ ના પડી કોક આવીને મને કંઈક વાત કરે છે. પેલો માળી વધારે નજીક આવ્યો અને શોપનહોવરને ફરી વાર કીધું, તો પણ એને સંભળાયું નહીં. પેલા એ ત્રીજી વાર તો હલાવ્યો શોપનને, અને હલાવીને વાત કરી કે હું ક્યારનો કહું છું, સંભળાય છે? તું કોણ છે? શોપનહોવર કે હું એ જ વિચારતો હતો કે હું કોણ છું. હું કોણ છું એનું જ મને અજ્ઞાન લાગેલું છે. સોક્રેટિસ કહેતો કે નો થાય સેલ્ફ, આપણે કોણ છીએ, આપણને પોતાના સ્વરૂપ વિશેનું જબરજસ્ત અજ્ઞાન લાગુ પડેલું છે. અને એટલે શાસ્ત્રએ આપણને એ સમજાવ્યું છે કે પહેલા તો એ વિચારો કે હું કોણ છું. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર કથા આવે છે કે એકવાર રહુગણ રાજા પોતે કપિલદેવજીના દર્શન કરવા માટે એમના આશ્રમમાં જતા હતા. એટલે પોતાની પાલખી એમને 4 પેલા ભોય લોકો હોય એમની પાસે ઉચકાવી હતી અને લઈ જતા હતા. હવે રસ્તાની અંદર એવું થયું કે 4 માણસોએ પાલખી ઉચકેલી, એમાંથી એક માણસ કઈ માંદો પડ્યો, એટલે 3 જ માણસો પાલખી માટે બચ્યા. હવે કોઈ પણ એક માણસની તાત્કાલિક જરૂર પડે એટલે રાજાએ કીધું કે આજુબાજુ તપાસ કરો, કોઈ માણસ છે મજૂર ઉચકે એવો. તપાસ કરીને ત્યાં એમને જડભરત મળી ગયા. હવે જડભરત પોતે કેવા હતા? આત્મજ્ઞાની પુરુષ હતા, અખંડ આત્માના જ્ઞાનની અંદર અલમસ્ત રહેતા હતા. આ જગત તેમને કોઈ પરવાહ નહોતી. જડભરત પોતે જડ બ્રાહ્મણની જેમ રહેતા, લોકો એને પાગલ ગણતા. પોતાના શરીર પર એક વસ્ત્ર ઓઢી રાખે, અને એ પણ મેલું ઘેલું વસ્ત્ર હોય. એની જે જનોય છે એ પણ ગંદી થઈ ગઈ હોય, અને લોકો જે કામ ચીંધે એ કામ કર્યા કરે. જડભરત ગમે ત્યાં પડી રહે, કોઈ આપે તો ખાય, કોઈ ન આપે તો ન ખાય. આવી દેહાતીત અવસ્થાની અંદર પોતે વર્તતા હતા. અને એ વખતે પેલા લોકોએ આ જડભરતને આવા જોયા
એ વખતે એમને લાગ્યું કે આ રૂષ્ટપુષ્ટ બ્રાહ્મણ છે ને એ આપણને કામ લાગે એવો છે, શરીર બહુ સારું છે, મજબૂત છે. એટલે એમણે રહુગણને કીધું કે એક જાડિયો બ્રાહ્મણ છે અને એ કામ લાગે એવો છે, કે બોલાવો એમને. જડભરતને બોલાવ્યા. જડભરત તો મહાજ્ઞાની પુરુષ હતા, સત્પુરુષ હતા, પણ એમને એ તો કોઈ કામ ચિંતે ને બધાના કામ કરે, એવું કઈ નહીં કે આનું કામ કરું ને આનું કામ ન કરું. એટલે પેલા એ લગાડ્યા એમને, તો એ પાલખી ઉચકવા માંડ્યા અને આગળ ચાલતા હતા. હવે એ વખતે રસ્તાની અંદર કઈક કીડી આવે, મકોડો આવે, તો એ વખતે જડભરત શું કરે, પોતે એના ઉપર પગ ન પડે ને એટલે કૂદકો મારે. અને કૂદકો મારે એટલે પેલી પાલખીની અંદર જે રહુગણ રાજા બેઠો હતો ને એને હડસેલા વાગે. 2-3 વખત આવું થયું ને એટલે રાજા ગુસ્સે થયો અને એમણે પેલા ભોય લોકોને કીધું કે તમે કેમ સરખા નથી ચાલતા, અહીં મને આટલા બધા હડસેલા વાગે. પેલા ભોય લોકોએ કીધું કે મહારાજ અમે તો બરાબર ચાલીએ, આ નવો જાડિયો આવ્યો છે ને એને બરાબર ચાલતા આવડતું નથી અને એ ઠેકડા મારે. એટલે રાજાએ જડભરતને ખખડાવ્યા, ગુસ્સે થયા અને કીધું બરાબર ચાલ. એટલે જડભરત થોડી વાર તો બરાબર ચાલ્યા, પણ ત્યાં પાછો કઈક મકોડો આવ્યો તો પાછો જમ્પ માર્યો. એટલે બરાબર ગુસ્સે થઈ ગયો. રહુગણ કે આ તલવારથી તારું માથું ઉડાડીશ, મારીશ તને. એ વખતે જડભરતે જવાબ આપ્યો કે હે રહુગણ, પાર્થિવ પાર્થિવ, આ બધું પૃથ્વીનું બનેલું છે, કોણ કોને મારશે? આ મારું શરીર છે એ પણ ધૂળનું બનેલું છે, તારું શરીર એ પણ ધૂળનું બનેલું છે. તને એવું છે કે હું રાજા છું, પણ મારી વાત સાંભળ. આ પૃથ્વી છે ને એક માટીનો પિંડો છે, એની ઉપર આ મારું જે શરીર દેખાય છે, આ મારા 2 પગ દેખાય છે એ પણ ધૂળના છે. એની ઉપર આ મારું ધડ દેખાય છે ને એ પણ માટીનો પિંડો છે. એની ઉપર આ મારું માથું દેખાય છે એ પણ માટીનું છે. એની ઉપર આ પાલખી દેખાય છે ને એ પણ ધૂળની બનેલી છે. અને પાલખીની અંદર એક મોટો માટીનો પિંડો બેઠો છે અને એને એવો અહંકાર થયો છે કે હું સિંધ દેશનો રાજા રહુગણ છું. અને આવી વાત કરી રહુગણને લાગ્યું કે આ બહુ જ્ઞાની પુરુષ લાગે છે, કે પોતે આવી રીતે દેહ અને આત્માની નોખી નોખી વાત કરે છે. એટલે એમણે કીધું કે પાલખી ઉભી રાખો. પાલખી ઉભી રાખી, પોતે નીચે ઉતરા અને જડભરતને હાથ જોડીને વાત કરી કે તમે કોણ છો? તમે સાક્ષાત કપિલદેવજી પોતે પધાર્યા છો કે પછી તમે સાક્ષાત સુખદેવજી કે વ્યાસજી પધાર્યા છો? તમે કોણ છો? જ્ઞાની પુરુષ લાગો છો. એ વખતે જડભરત તેમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને પછી રહુગણને સમજાણ્યું કે આ ક્રિયાકાંડથી માત્ર કોઈ કામ પૂરું થતું નથી, પણ આત્મા અને પરમાત્માનું જ્ઞાન જ્યાં સુધી ન થાય, વૃતે જ્ઞાનાન ન મુક્તિ, મુક્તિ માટે આ જ્ઞાન છે, પાયાનું જ્ઞાન છે. જયારે ભાગવતની અંદર સુખદેવજી પોતે પરીક્ષિતને ઉપદેશ આપવા માટે બેઠા અને 12 સ્કંદ સુધી એમને ઉપદેશ આપ્યો અને છેલ્લે દિવસે પરીક્ષિત રાજાને સુખદેવજી શું ઉપદેશ આપે છે? એ કહે છે કે હે રાજન, ત્વમ તો રાજન મરિષ્યતિ પશુ બુદ્ધિમ ઇમામ જહી. હે રાજન, તને એવું લાગે છે કે મને અઠવાડિયા પછી તક્ષક સર્પનો દંશ થશે અને એ સર્પના દંશથી મારું મૃત્યુ થશે, આવું તને જે અજ્ઞાન લાગુ પડ્યું છે ને એ પશુ બુદ્ધિ છે. પશુ બુદ્ધિનો તું ત્યાગ કરી દે. આટલું જ સમજવાનું છે કે હું દેહ છું અને મારું મરણ થવાનું છે ને એ આપણી પશુ બુદ્ધિ છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે આખા ભાગવતનો સાર આ શ્લોક છે. ત્વમ તુ રાજન મરિષ્યતિ પશુ બુદ્ધિમ ઇમામ જહી. દેહવત ત્વમ ન નંક્ષસી. જેમ દેહ નાશ પામી જાય છે એમ તું નાશ પામવાનો નથી. તો આપણું જે મૂળ અજ્ઞાન છે એ નાશ કરવાનું. પશ્ચિમના વિચારકો જેમ જેમ પોતે આ ભારતીય શાસ્ત્રોની વાત સાંભળતા જાય એ લોકોને લાગે છે કે આ વસ્તુ ખરેખર જરૂરી છે. એકવાર પ્રિન્સ ચાર્લ્સ એ પોતે સેંકડો મનોચિકિત્સકો એ વખતના આજથી 5-10 વર્ષ પહેલાની વાત છે, તો એ બધા સેંકડો મનોચિકિત્સકો બધા ઇંગ્લેન્ડના ભેગા થયા હતા અને એમની વચ્ચે પ્રવચન આપવા માટે ગયા હતા. ત્યારે એમણે બધાને આ વાત કરી હતી. એમણે કીધેલું કે ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર એ વેસ્ટર્ન મેન ઇઝ to rediscover the divine element within him, without which there can never be hope or meaning of existence. કે આપણો જે પશ્ચિમનો માણસ છે એના માટે આજની મોસ્ટ અર્જન્ટ નીડ શું છે કે આપણી અંદર એક ડિવાઇન એલિમેન્ટ છે, આપણી અંદર દિવ્ય તત્વ છે, એને આપણે પામવું પડશે, એના વિશે આપણે જાગૃત થવું પડશે. અને જ્યાં સુધી આત્મ તત્વને તમે નહીં ઓળખો ત્યાં સુધી આ તો ભૌતિકવાદની ભૂમિ પર ઉછરેલો માણસ કે ત્યાં સુધી આપણા જીવનનો કોઈ મિનિંગ નથી. આપણા ઉપનિષદોએ હજારો વર્ષો પહેલા આ વાત કરી હતી કે જે આત્માને જાણ્યા વિના આ લોકમાંથી વિદાય લે છે ને એ કૃપણ છે, એ દિન છે, એનું જીવન છે વ્યર્થ છે. તો એ જ વાત આજે આધુનિક ચિંતકોના મુખમાંથી નીકળે છે. તો આપણા શાસ્ત્રોની આ વાત છે, શાશ્વત છે કે આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, આપણે કોણ છીએ. શ્રીજી મહારાજ પોતે આ વાતનો બહુ આગ્રહ રાખતા. એમણે પોતે પોતાના પરમહંસોને આ વાત સમજાવી
એકવાર શ્રીજી મહારાજના બધા પરમહંસો સામે બેઠા હતા અને મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે અમારા આત્માનંદ સ્વામી છે ને એ નિયમ ધર્મની અંદર બહુ જ દ્રઢ છે. તમે આત્માનંદ સ્વામી જેવી જેને નિયમ ધર્મની દ્રઢતા હોય એ તમારામાંથી ઉભા થાવ અને એ મને વાત કરો. એ વખતે શ્રીજી મહારાજના આદેશે મહારાજે કીધું ને કે આમના જેવી આજ્ઞા કોણ પાળવા માટે તત્પર છે, તો પરમહંસો બધા આખી સભા ઉભી થઈ ગયા અને હાથ જોડીને મહારાજને કીધું કે કહો તો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે, કો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, કો તો તજીએ છાદન નો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ, કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માય, તમે કહો તે કે મન થાય. શ્રીજી મહારાજના પરમહંસોની આ ખુમારી છે. મહારાજે કીધું કે આજ્ઞા પાલનમાં કોણ શુરવીર છો, અને પરમહંસો હાથ જોડીને ઉભા થઈ ગયા. એમણે કીધું મહારાજ કહો તો અન્ન ન જમીએ પેટે, તમે કહો ને તો અન્નનો ત્યાગ કરી દે, તમે કહો તો પાણીનો ત્યાગ કરી દે, તમે કહો તો મટકું મારવાનું બંધ કરી દઈએ આંખનું, અને તમે કહો મહારાજ તો ઉઘાડા શરીરે હિમાલયની અંદર અમે રહેવા માંડીએ, તમે કહો તો અમે આસન વાળીને બેસી જઈએ અને આસનમાંથી ક્યારેય ઉભા જ નથી. હે મહારાજ અમારા મનમાં એવી હિંમત છે કે તમે કહો ને અમારાથી કેમ ન થાય. અને મહારાજ એમની શુરવીરતા જોઈને રાજી થઈ ગયા. અને પછી શ્રીજી મહારાજ એમને કીધું કે હે પરમહંસો તમે બધા બોલ્યા એ સાચી વાત છે, તમે આવું કરી શકો એવા સમર્થ છો અને તમે આ બધા સાધનો કરેલા છે, પણ હવે મારી એક વાત સાંભળો, મારે તમારી પાસે શું કરાવવું છે તમે સાંભળો. એમ કહીને મહારાજે પરમહંસોને આદેશ આપ્યો કે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું, એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ. બસ આટલું જ મારે તમારી પાસે કરાવવું છે. હું કહું એક વાત તમે માનો કે આપણે આત્મા છીએ, આપણે દેહ નથી, તમારું રૂપ એ ચૈતન્ય છે, એમ તમે માનો. શ્રીજી મહારાજને પરમહંસોની પાસે આ કરાવવું હતું, હરિજનના છોકરાની પાસે પણ આ કરાવવું હતું, આપણી બધાની પાસે પણ એમને આ કરાવવું છે કે આપણે માનીએ એવું નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. શિક્ષાપત્રીનો 116મો શ્લોક ગુણાતીતાનંદ સ્વામી કે આ મુખ્ય આજ્ઞા છે. બીજી બધી આજ્ઞા જેમ આપણે પાળીએ છીએ એમ મુખ્ય આજ્ઞા નિજાત્માનમ બ્રહ્મ રૂપમ છે. તો આનો અભ્યાસ કરવો. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું, સ્વામી કે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ તે હું નહીં એમ ન માને, માટે આઠે પોર એમ ભજન કરવું. આઠે પોર એટલે 24 કલાક ભજન કરવું. શું ભજન કરવું? સ્વામી કહે છે કે આઠે પોર એમ ભજન કરવું કે હું દેહ નથી, હું દેહ નથી, દેહને વિશે રહ્યો એવો જે હું તે આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વ થકી પર છે, તે પ્રગટા મને મળ્યા તે જ છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બે આવી ગયા. શાસ્ત્ર માત્રનો સિદ્ધાંત ગુણાતીતાનંદ સ્વામીએ એક વાતની અંદર આપી દીધો છે. તો આત્મા અને પરમાત્માનું આ જ્ઞાન. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર વડોદરાની અંદર બિરાજમાન હતા. એ વખતે વડોદરાની અંદર આપણે એક ભક્ત છે મનુભાઈ સિગિલ. મનુભાઈ સિગિલ ઇન્ડિયા અમને કહે છે, એની બહુ મોટી કંપની છે અને પોતે સાધન સંપન્ન ભક્તરાજ છે, પણ અનન્ય ભક્તિવાળા. પ્રમુખ સ્વામી મહારાજને જયારે જયારે એમને દર્શન કરે ને ત્યારે એ પોતે એક શ્લોક કાયમ બોલે, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. કાયમ આ શ્લોક બોલે. એટલે એકવાર શું થયું, સ્વામી ઠાકોરજી આગળ દર્શન કરવા પધાર્યા અને એ વખતે મનુભાઈ ત્યાં આગળ આવ્યા અને પછી એ વખતે મનુભાઈ શ્લોક બોલ્યા, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. એટલે સંતો બાજુમાં બેઠા હતા ને એમને કીધું, મનુભાઈ તમે કાયમ એક જ શ્લોક બોલો છો, હવે કંઈક આગળ વધો, એકને એક શ્લોક બોલો છો, હવે કંઈક આમાંથી આગળ વધો તમે. તો સ્વામી એ વખતે બોલ્યા, સ્વામી છે કે આનાથી આગળ વધવાનું કઈ છે જ નહીં, આ છેલ્લી સ્થિતિ છે.
સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ આ સ્થિતિ છે. આનાથી આગળ વધવાનું બીજું કાંઈ નથી. તો એ આપણું લક્ષ્ય છે, ત્યાં આગળ આપણે પહોંચવાનું છે. વડોદરા સ્વામી શ્રી 1 મહિનો રોકાયા હતા અને પછી ત્યાંથી નીકળવાના હતા. તો છેલ્લે દિવસે સ્વામી કથા વાર્તામાં બોલ્યા. સ્વામી કે આપણે 1 મહિના સુધી કથા વાર્તા સાંભળી, તો આમાંથી કેટલુંક આપણને યાદ રહ્યું હશે અને કેટલુંક યાદ નહીં રહ્યું હોય. પણ સ્વામી કે આખા મહિનાનો સાર એક વાત જો યાદ રહી જાય અને એક વાત જીવમાં ઉતરી જાય તો આખા મહિનાની કથા વાર્તા સફળ થઈ જાય. એમ કહીને સ્વામી બોલ્યા કે એક વાત કઈ? સ્વામી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. આ જ વાત કે દેહથી નોખો હું આત્મા છે હું માનું અને મારા આત્મામાં ભગવાન બિરાજમાન છે માનું, આ વાત સિદ્ધ કરવાની છે. પૂજ્ય ડોક્ટર સ્વામીનો એકવાર ઇન્ટરવ્યુ સારંગપુરમાં લેવામાં આવ્યો હતો સંતો દ્વારા, અને એમને પૂછેલું કે તમે યોગીજી મહારાજ સાથે ઘણા બધા વખત સુધી રહ્યા, તો તમને અત્યંત યાદગાર યોગીજી મહારાજનો કોઈ પ્રસંગ હોય એ તમે વાત કરો. એ વખતે ડોક્ટર સ્વામીએ વાત કરેલી કે એકવાર હું યુવકની અંદર હતો સાધુ થતા પહેલા, અને એ વખતે સવારના 8 વાગે દાદર મંદિરે હું ગયો હતો અને ત્યાં આગળ યોગીજી મહારાજ બિરાજમાન હતા. યોગીજી મહારાજે મને પૂછ્યું કે ગુરુ નાસ્તો કર્યો, ઉકાળા પાણી કર્યા? એટલે મેં ના પાડી. તો યોગીજી મહારાજ કે હાલો તમને ઉકાળા પાણી કરાવીએ. અને યોગી બાબાનું હેત તો એવું, તે એમને લઈ ગયા અને કોથળો નાખી આપ્યો અને કોથળાની ઉપર એમને બેસાડ્યા. અને પછી એ વખતે નાસ્તામાં બીજું તો શું હોય, પણ એક કાગળની અંદર મમરા લઈ આવ્યા, મમરા મૂક્યા અને બાજુની અંદર પેલો ઉકાળો એક વાટકીની અંદર મૂક્યો. અને પછી બાજુમાં બેસીને કે ગુરુ, ડોક્ટર સ્વામીને કે છે કે અનંત કોટી બ્રહ્માંડ જેના એક એક રૂવાડાની અંદર ઉડતા ફરે છે એવા શાસ્ત્રીજી મહારાજ એ આપણું સ્વરૂપ છે એમ માનું, જાઓ નાસ્તો કરી લો. એમ કરી નીકળી ગયા ત્યાંથી. ડોક્ટર સ્વામી કે હું રોજ આ પ્રસંગ યાદ કરું છું, દરરોજ આ પ્રસંગને સંભાળું છું. તો આપણો આ સિદ્ધાંત છે કે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત એટલે શું? અક્ષર પુરુષોત્તમ તો મંદિરમાં બેઠા જ, પણ એ ગુણાતીતાનંદ સ્વામી એ સ્વરૂપ આપણે થવાનું છે અને શ્રીજી મહારાજની ઉપાસના આપણે કરવાની છે. તો અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરવી. શ્રીજી મહારાજના આપણા પર મોટા ઉપકાર તો એ છે કે એમણે કેવળ આત્મા પરમાત્માની વાતો ન કરી, પણ એમને મૂર્તિમાન એવી આધ્યાત્મિક સ્થિતિ જીવંત પૃથ્વી પર રાખી કે આ સત્પુરુષ છે ને એ આત્મા રૂપે વર્તે છે. એ જેવી રીતે વર્તે છે એવી રીતે જયારે તમે વર્તશો ત્યારે સમજજો કે હું આત્મારૂપ થયો છું. સ્વામીશ્રીને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી બ્રહ્મરૂપ થવું એટલે શું? તો પ્રમુખ સાંઈ મહારાજે એક વાક્યમાં જવાબ આપ્યો. સ્વામી કે સત્પુરુષ જેમ સમજે છે એમ સમજવું, સત્પુરુષ જેમ વર્તે છે એમ વર્તવું, અને સત્પુરુષ જેમ પોતાનો દેહ ભક્તિમાં વાળે છે એમ પોતાના દેહને ભક્તિ માર્ગની અંદર વાળવો, એનું નામ બ્રહ્મરૂપ થયા કહેવાય. તો મોઢામાંથી ન કાઢ્યો. યોગીજી મહારાજે એ વખતે જવાબ આપ્યો કે ગુરુ, આત્મનિષ્ઠામાં શું દુઃખ હોય? આત્મા જો માને તો કાંઈ દુઃખ થતું નથી. જો દેહ માને તો બધા દોષો છે અને દેહ માને તો બધા દુઃખ એ આપણી અંદર રહેલા છે. તો આપણે એ સમજવાનું છે આ દેહ એ આપણું સ્વરૂપ નથી. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત આપણને સમજાવે છે કે આપણે શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું, પણ થોડો વિચાર આપણે કરીએ પાછી વૃત્તિ વાળીને તો સમજાય કે આ શરીરને આપણે કોઈ સંબંધ જ નથી. હકીકતમાં તો અત્યારે આપણને શરીર દેખાય છે, કોઈની 25, 30, 35, 40 વર્ષની અવસ્થા અત્યારે હોય, પણ ધારો કે અત્યારે આપણે એ છીએ, પણ 5 વર્ષની અવસ્થા હોય એ વખતે કોઈ આપણો ફોટોગ્રાફ આપણી બાજુમાં મૂકે તો આપણા કરતા સાવ જુદો જ લાગે ને. આપણી અંદર એની અંદર કેટલો ફેર લાગે. 40 વર્ષના હોય એ પણ મગનભાઈ કહેવાય અને 5 વર્ષના હોય એ પણ મગનભાઈ કહેવાય, પણ બંને મગનભાઈ જુદા. આમાંથી સાચા મગનભાઈ કોણ? 40 વર્ષ વાળા કે 5 વર્ષ વાળા? એ બેમાંથી એકે સાચા મગનભાઈ નથી. એની અંદર જે ચૈતન્ય છે ને એ સાચા મગનભાઈ છે. અને હજી પાછળ જાઓ, ધારો કે આપણી 40 વર્ષની અવસ્થા છે, પાછળ જાઓ, 40 વર્ષ પાછળ જતા રહો. 40 વર્ષ પહેલા તમે ક્યાં હતા? કોઈ કહે છે કે માતાના ગર્ભમાં હતા. એનાથી આગળ જાઓ, એ પેલા શું હતા? વિજ્ઞાન કહે છે કે એક માતાનો કોષ અને એક પિતાનો કોષ બંને ભેગા થયા અને એમાંથી આ શરીરનું બંધારણ થયું છે. આ હકીકત છે ને, આ તો સાયન્સ કહે છે અને આ તો આપણું શાસ્ત્રો કહે છે. તો બેમાંથી કયો કોષ આપણું સ્વરૂપ? આપણે કોણ છીએ? આપણે તો આ સ્થૂળ શરીરથી નોખા જ છીએ. આપણે તો ચૈતન્ય છીએ. અહીં આજે બેઠા છીએ, 100 વર્ષ પહેલા આપણે બીજે ક્યાંક બેઠા હશું. એ વખતે તો શરીર પણ નહોતું, છતાં આપણે તો હતા. અને આજથી 100 વર્ષ પછી આ શરીર નહીં હોય. આ શરીર શું થશે પછી? આપણે જાણીએ છીએ આ શરીર એકવાર બળવાનું છે, આ શરીરની એકવાર રાખ થવાની છે. આ શરીરના હજારો કરોડો રાખના કણોમાં રૂપાંતર થઈ જશે. એમાંથી એક કયો કણ આપણું સ્વરૂપ? એક પણ કણ આપણું સ્વરૂપ નથી. આ વાસ્તવિકતા છે. તો ભૂતકાળમાં જોવા શીખવું, ભવિષ્યકાળમાં જોવા શીખવું અને સમજવું કે આ શરીર જે છે ને એ તો પરિવર્તનશીલ છે અને એની અંદર જે ચૈતન્ય છે એક જ સરખું ચૈતન્ય છે, એ અવિનાશી છે, એ આત્મા છે. શ્રીજી મહારાજે આત્મનિષ્ઠા સિદ્ધ કરવાનો બહુ સરળ ઉપાય બતાવ્યો. મહારાજે કીધું પ્રથમના 16મા વચનામૃતમાં કે આપણને જાજુ કંઈ ન સમજાય તો કંઈ નહીં,
એટલું સમજો. મહારાજ કે સંતના વચનમાં વિશ્વાસ. મહારાજ કે સંત એમ કહે છે કે તું દેહ, ઇન્દ્રિયો, મન અને પ્રાણથી નોખો છું. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે તું દેહથી નોખો છું. એટલા માટે એમના વચનમાં વિશ્વાસ રાખી સ્વામી કહે છે એટલે હું દેહ નથી જ, હું આત્મા જ છું એમ માનીને દેહથી નોખો પોતે વર્તવા માંડે એને મહારાજે વિવેકી પુરુષ કીધો. તો આપણે પણ સત્સંગમાં આવી અને આવો વિવેક સિદ્ધ કરવાનો છે. દેહથી આપણું સ્વરૂપ એ નોખું છે, મારું સ્વરૂપ એ આત્મા છે. આવી આત્મનિષ્ઠા દ્રઢ કરવાનો ઉપાય મહારાજે કીધું કે એક તો ભગવાનની ઉપાસના છે ને તો જ આવી આત્મનિષ્ઠા દ્રઢ થશે. પ્રથમનું 56નું વચનામૃત મહારાજ કે કોઈ માણસ ખાલી શાસ્ત્રમાંથી વાંચીને સમજી લે કે હું આત્મા છું અને બોલ્યા કરે હું આત્મા છું એમ આત્મનિષ્ઠા દ્રઢ ના થાય. મહારાજ કે જેટલી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા દ્રઢ હોય એટલી એની આત્મનિષ્ઠા દ્રઢ થાય છે. ભગવાનના સ્વરૂપની ઉપાસના વિના, ભગવાનના આશ્રય વિના આત્મનિષ્ઠા દ્રઢ થતી નથી. બાકી બોલવામાં આત્મનિષ્ઠા રહે કે હું આત્મા છું, પણ તાણે પાછો દેહરૂપ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં મંદિરમાં એક રયો ભગત રહેતા હતા. રયો ભગત હવે સેવા બહુ કરે એટલે ગુણાતીતાનંદ સ્વામી એકવાર રયા ભગતને કીધું, આમ કથા વાર્તા સાંભળે આપણે આત્મા છીએ તો ગુણાતીતાનંદ સ્વામી કે રયા ભગત આજ તમારે વાડીએ સેવાની અંદર જવાનું છે. તો રયો ભગત કે સ્વામી તમે કોને બોલાવો છો? સ્વામી કે હું રયા ભગતને બોલાવું છું. તો રયો ભગત કે સ્વામી આમાં રયો ભગત કોણ? હાથ રહ્યો, પગ રહ્યો, માથું રહ્યો, આમાં તો કોઈ રહ્યો છે જ નહીં, હું તો આત્મા છું. ગુણાતીતાનંદ સ્વામી કે વાહ, ભારે જ્ઞાની છે ને આ તો, મોટી મોટી વાતો કરે. તો ગુણાતીતાનંદ સ્વામી પછી સમજાવ અત્યારે જાત અને પછી સમજાવીશ રહ્યો કોણ છે. હવે એકવાર રહ્યો સેવામાં ગયો હશે અને પાછળથી શું થયું, શેરડીનું ગાડું આવ્યું. અને એ વખતે તો શેરડી એટલે બહુ મોટી આઈટમ કહેવાય, બહુ સારી આઈટમ કહેવાય. તો મંદિરમાં જે 150 સંતો રહેતા હોય બધાને પોતપોતાના ભાગના સાઠા ગુણાતીતાનંદ સ્વામી આપ્યા. રયો ભગત હાજર હતો નહીં એટલે ગુણાતીતાનંદ સ્વામી એના ભાગના શેરડીના 2 સાઠા લઈ અને પોતાની ગાડી નીચે મૂકી દીધા અને પછી પોતે કથા વાર્તા ચાલુ કરી. હવે રયો ભગત સાંજના આવ્યો અને બધા આમ શેરડીના છોતા પડેલા જોયા ને એટલે એમને સ્વામીને જઈને પૂછે કે સ્વામી આજે મંદિરમાં શેરડી આવી હતી? એ કે હા આજે તો શેરડી આવી હતી. કે સ્વામી મારા માટે? સ્વામી કે તમે તો હાજર નહોતા ને નથી લીધી. તો રયો ભગત કે સ્વામી જયારે સેવા કરવાની હોય ત્યારે રયા આ કામ કર, ખેતરે જવાનું હોય ત્યારે રયાને સંભાળે, જયારે વાસીદું કરવાનું હોય ત્યારે રયાને સંભાળે, અને શેરડી આવે ત્યારે રયાને કોઈ યાદ નથી કરતું. ગુણાતીતાનંદ સ્વામી કે તે દિવસે તું પ્રશ્ન પૂછતો હતો ને મને કે આમાં કોણ રહ્યો, હાથ રહ્યો, પગ રહ્યો, એવું તું મને પૂછતો હતો ને, હું તો આત્મા છે એવું તું લીકેજ કરતો હતો ને તારા જ્ઞાનને, પણ એ રહ્યો કોણ? અત્યારે જે માગે છે ને, આ બોલે છે ને શેરડીનો સાઠો, એ રહ્યો, લે આ સાઠો એમ કરીને હેઠેથી કાઢી આવ્યો શેરડીનો સાઠો, કે તારા માટે મેં રાખ્યો. પણ આપણે બોલવામાં આત્મનિષ્ઠા. એકવાર બોચાસણની અંદર એક મહાત્મા આવ્યા અને બહારથી આવ્યા તો કોઈક સાધુ સંન્યાસી જેવા હતા અને સંતોએ પૂછ્યું કે આપનું નામ શું છે? એ કે આત્મા કો નામ ક્યાં, આત્મા તો અલખ નિરંજન. અને કઈ પોતે એમ કે બોલે જ નહીં. સંતોએ પૂછ્યું પણ એ બરાબર છે તમે આત્મા છો પણ આ દેહના સંબંધી કરીને તમારું નામ શું? આત્માને કઈ સંબંધ જ નથી. હવે પોતે આવીને બેઠા હશે, બપોરે 12 વાગ્યા અને પછી પૂછવા માંડ્યા કે કઈ ભોજનની વ્યવસ્થા છે અહીંયા આગળ? એટલે સંતોએ પૂછ્યું કે આત્મા કો ખાના ક્યાં, આત્મા કો પીના ક્યાં, આત્મા કો નામ ક્યાં, આત્મા કો ખાના પીના ક્યાં? તો આવી બોલવાની આત્મનિષ્ઠા એનાથી કામ થતું નથી. પણ સાચી આત્મનિષ્ઠા ભગવાનના સંબંધ સહિત, ભક્તિ સ્વરૂપ સહિતની આત્મનિષ્ઠા એ પોતે માન અપમાનમાં એકતા અને સુખ દુઃખમાં સમભાવ દ્રઢ કરી શકે ને, આનું નામ સાચી આત્મનિષ્ઠા. એ સત્પુરુષના સંબંધ કરીને દ્રઢ થાય. રહુગણને જડબરદ ઉપદેશ આપ્યો અને પછી છેલ્લે વાત કરી કે આત્મજ્ઞાન કેમ સિદ્ધ થાય? તો કે છે રહુગણે તત્ તપસા ન યાતિ. હે રહુગણ, આ જ્ઞાન તપથી સિદ્ધ કરી શકાતું નથી. રહુગણે તત્ તપસા ન યાતિ ન ચેજ્જયા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જુલાગ્નિ સૂર્યહિ વિના મહત્પાદ રજોભિષેકમ. હે રહુગણ, આ જ્ઞાન તપથી સિદ્ધ ન થાય. આ જ્ઞાન બધી ઈજ્જયા ગમે એટલા દેવતાઓનું પૂજન કરી નાખો એનાથી સિદ્ધ ન થાય. નિર્વપણાદ ગૃહાદ્વા, ગૃહસ્થાશ્રમના ધર્મનું પાલન કરો અથવા ગમે એટલા દાન કરો એનાથી આગળ વધી. અને નૈવ જલાગ્નિ સૂર્યહિ, જળ અગ્નિ સૂર્ય દેવતાઓની આરાધના કરો. ન છંદસા, વેદોનું અધ્યયન કરો ને તો પણ આ જ્ઞાન સિદ્ધ ન થાય. ક્યારે સિદ્ધ થાય? વિના મહત્પાદ રજોભિષેકમ. જ્યાં સુધી મોટા પુરુષના ચરણની રજનું તારા પર અભિષેક નહીં થાય ત્યાં સુધી આત્મજ્ઞાન સિદ્ધ થવાનું
નથી. તો સત્પુરુષ આપણને આત્મજ્ઞાન સિદ્ધ કરાવે, ભગવાનનો આશરો આપણને સાચું આત્મજ્ઞાન સિદ્ધ કરાવે. તો એવા આત્મજ્ઞાનનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યો. અને પછી અર્જુનને આગળ શ્રી કૃષ્ણ ભગવાન વાત કરે કે તું આટલું જો માની લઈશ તો તને સમજાશે કે આત્મા તો ક્યારેય છેદાતો પણ નથી, આત્મા ક્યારેય ભેદાતો પણ નથી, આત્મા ક્યારેય પલળતો પણ નથી, આત્મા ક્યારેય સુકાતો પણ નથી. એ તો અવિનાશી છે. માટે તું અવિનાશી આત્માને તારું સ્વરૂપ માન. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. હે અર્જુન, આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુ રચલોયમ સનાતનઃ અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસે અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમર્હસે. હે અર્જુન, આ આત્મા અચ્છેદ્ય છે, અદાહ્ય છે, અક્લેદ્ય છે, અશોષ્ય છે, નિત્ય છે, સર્વગત છે, સ્થાણુ છે, અચલ છે, સનાતન છે. આટલા વિશેષણો આપી અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તું બીજી વાત સાંભળ, કે કદાચ તારા મનમાં એમ હોય કે આત્મા નાશ પામી જાય છે તો પણ શોક કરવા જેવો નથી. કારણ કે જે વસ્તુ નાશ પામી એનો શોક શું કરવાનો, જે વસ્તુ જવાની જ છે એનો શોક શું કરવાનો. એટલે કે છે બહુ અદભુત. અને આખા વિશ્વમાં જે ગીતાની કેટલીક પ્રસિદ્ધ સૂક્તિઓ એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ છે, એમાંની એક વાત હવે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમર્હસે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, આ સિદ્ધાંત છે. જે જન્મેલો છે ને એનું મૃત્યુ નિશ્ચિત જ છે. જે દિવસથી આપણે જન્મ્યા છીએ તે દિવસથી આપણી મરણની તારીખ નક્કી થઈ જ ગઈ છે. તો જે જન્મેલા છે એનું મરણ નિશ્ચિત છે. તો પછી જે મરવાના છે એના માટે તું શોક શું કામ કરે છે? એ વસ્તુ જે બનવાની અપરિહાર્ય છે. ન ત્વમ શોચિતુમર્હસી, માટે તું શોક ન કર. એમ કરીને બીજી એક વાત કરે છે, બહુ જબરજસ્ત સિદ્ધાંત શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. આ સિદ્ધાંત જો સમજાઈ જાય ને દુઃખ માત્ર આપણા ટળી જાય. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ જગત શું છે, એક નવી દ્રષ્ટિ આપણને આપે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ. આ જગતમાં જેટલું કઈ આપણને દેખાય છે ને એ પેલા અવ્યક્ત હતું, અવ્યક્ત આદિ. ભૂતકાળમાં આમાંથી કશું જ હતું નહીં. અત્યારે આપણે બેઠા છીએ, ગુણાતીતાનંદ સ્વામી કે 100 વર્ષ પહેલા આપણામાંથી કોઈ નહોતું, તો પેલા કંઈ જ નહોતું. અને ભવિષ્યની અંદર અવ્યક્ત અંત જેનો છે, ભવિષ્યની અંદર પણ આમાંથી કોઈ રહેવાનું નથી. સ્વામી કહે કે મધ્યમાં મોહ રહ્યો છે. આપણે મધ્યમાં જોઈએ છે ને આદિ અને અંતનો વિચાર કરતા નથી. જો આદિ અને અંતનો વિચાર કરે તો આ જગતમાં કોઈ જગ્યાએ આપણને મોહ થાય એમ નથી. ગમે એટલો સારો પદાર્થ હોય એનું આદિ તમે વિચારશો તો એ ધૂળમાં જતું રહેશે, અને અંત વિચારશો તો એ પણ ધૂળમાં જતું રહેશે. વચ્ચે આપણને મોહ થાય છે. ગમે એટલી સારી વસ્તુ હોય, સ્વરૂપવાન વસ્તુ હોય, પણ શેમાંથી બની? ધૂળમાંથી જ બની. અને ભવિષ્યમાં ધૂળમાં એનો નાશ થવાનો છે. અમારે બાલમુકુંદ સ્વામી સમજાવે કે તમને આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય ને તો આઈસ્ક્રીમના આદિનો વિચાર કરો કે આઈસ્ક્રીમ પેલા શું હતો. હા, એ પેલા તો કે આઈસ્ક્રીમ પેલા તો દૂધ હતું. તો કે દૂધની પેલા શું હતું? દૂધની પેલા તો શું હતું? એ તો ઘાસ હતું. એ ઘાસની પેલા શું હતું? કે ધૂળ. ધૂળમાંથી બધું ઉત્પન્ન થયું. અને ભવિષ્યનો વિચાર કરો કે આઈસ્ક્રીમ ભવિષ્યમાં ખાશું અને પછી શું થશે? ગટરમાં જ જશે. એ ધૂળ જ થવાની. મધ્યની અંદર મોહ થાય છે, બાકી આ જગતમાં કોઈ પદાર્થમાં આસક્તિ કરવા જેવી નથી. એ વસ્તુ નાશવંત છે. તો આ સાંખ્ય વિચાર એ આપણે ત્યાં ભારતીય શાસ્ત્રોની અંદર વારંવાર દ્રઢાવવામાં આવે છે કે આપણે શું કરવા માટે આવ્યા છે. જો સાંખ્ય વિચાર ના હોય ને તો આપણે જ્યાં ત્યાં બંધાઈ જઈએ. સાંખ્ય વિચાર આપણને મુક્ત કરી દે, આપણી વૃત્તિ છે ને પાછી વાળી દે. જેમ આપણે બધા બેઠા છીએ તો આપણે બધા પોતાનો ફોટોગ્રાફ સારો આવે એટલા માટે પેલા કે કેમેરો આમ સેટ કર, આમ સેટ કર, આમ મોઢું રાખીએ અને હસીએ. પણ પછી આપણે શું કરીએ? ફોટોગ્રાફ આવે ફ્રેમમાં મઢાવીએ, આપણા દીવાનખાનાની અંદર આપણે રાખીએ. જુદી જુદી સ્ટાઇલમાં ફોટોગ્રાફ પડાવે. કેટલાક ઘોડા ઉપર બેસીને ફોટોગ્રાફ પડાવે, કેટલાક આમ સિંહ ઉપર પગ રાખીને ફોટોગ્રાફ પડાવે, કેટલાક આમ તાજમહાલનો ફોટો હોય એની આગળ ફોટા પડાવે. આ બધા ફોટા આપણે રાખીએ છીએ ને, પણ કોઈ પોતાનો એક્સરે મઢાવીને પોતાના રૂમમાં રાખે છે? હા, પણ એક્સરે આપણો જ છે ને, એ કોનો છે?
એક્સરે નહીં, એની અંદર હવે એ વાસ્તવિકતા તો એક્સરે જ છે, આપણું સાચું સ્વરૂપ છે. અંદર જઈએ તો શું છે? એક્સરે છે, બીજું કંઈ જ નથી. પણ આપણે શું કરીએ? ઉપરનું આપણને મોહ છે, ઉપરનું મઢેલું છે ને એ આપણને સારું લાગે છે. પણ ગીતા આપણને દ્રષ્ટિ આપે છે કે આપણે અંદર જોતા શીખવું, ઉપર છેલ્લી દ્રષ્ટિથી નહીં, અંદર જોતા શીખવું, તો કોઈની અંદર આપણને મોહ ન થાય. અને એની અંદર જાઓ તો પછી આત્મા ને પરમાત્મા છે, બીજું કાંઈ આપણને દેખાય નહીં. તો આવી સાંખ્ય દ્રષ્ટિ એ બહુ જ ઉચ્ચ પ્રકારની દ્રષ્ટિ શ્રી કૃષ્ણ ભગવાને આપણને એ વાત સમજાવી. અને આ દ્રષ્ટિ આવે ને તો આપણે ક્યાંય બંધાય નથી, અને આપણને વિચારે કે આપણે કરવાનું છે શું, આપણા ધ્યેયમાંથી આપણે ચલિત ન થઈએ. એક રાજા હતો. રાજાએ પોતાના રાજ્યની અંદર, રાજ દરબારની અંદર આખા રાજ્યના જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓને ભેગા કરેલા. રાજ્યનો સારામાં સારો કવિ, સારામાં સારો લેખક, સારામાં સારો ચિત્રકાર, સારામાં સારો સંગીતકાર, આવા બધાની ખુરશીઓ એમને રાજ્યમાં પોતાના દરબારમાં રાખેલી. હવે એક વખત એને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં બધા પ્રકારની વિશિષ્ટ વ્યક્તિઓ છે, એક સીટ હજી ખાલી પડે છે. શું? એમને થયું કે જે રાજ્યનો સૌથી વધુ મૂર્ખ માણસ હોય ને, એ પણ એની એક વિશેષતા કહેવાય ને, તો સૌથી વધુ મૂર્ખ માણસને મારે આ ગાદી આપીશ, એક ગાદી એની. એટલે એમણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે આખા રાજ્યમાં ફેંદી વળો અને સૌથી વધુ મૂર્ખ માણસ દેખાય ને એને પકડીને તમે અહીંયા આગળ લઈ આવો. એટલે સૈનિકો બધા નીકળી ગયા રાજ્યમાં તપાસ કરવા માટે, અને આખા રાજ્યમાંથી જે સૌથી વધુ મૂર્ખ કહેવાતો હતો ને એને પકડીને રાજાની બાજુમાં લાવીને ઉભો રાખ્યો. રાજાએ જોયું અને કીધું કે બરાબર છે, આ સેમ્પલ આપણે જેવું જોતું હતું એવું જ તમે લાવ્યા છો. પછી રાજાએ કીધું કે આવતીકાલે આ મૂર્ખને આપણે સભાની અંદર પદવી આપીશું. અને એ બીજે દિવસે સમારંભ થયો અને સભાની અંદર રાજાએ એ વખતે જાહેરાત કરી કે આજથી આપણા દરબારની અંદર આ રાજ્યના સૌથી વધુ મૂર્ખ માણસને બેસાડવામાં આવે છે. પોતે એક બોર્ડ તૈયાર કરેલું, એક પાટિયું, અને બોર્ડમાં એવું લખેલું રાજ્યનો સૌથી વધુ મૂર્ખ માણસ. અને પછી પેલા મૂર્ખને કીધું આવો સ્ટેજ ઉપર આવો. એ સ્ટેજ ઉપર બોલાવ્યો અને એના ગળામાં રાજાએ પોતાના હાથે પાટિયું પહેરાવ્યું. પેલો મૂર્ખ કે મહારાજ આ શું કરો છો તમે? રાજા કહે કે તમને પદવી આપવામાં આવે છે. પણ મૂર્ખ કે આ શું પાટિયું મારે પહેરી રાખવાનું? રાજા કે હા, તમારે આ પાટિયું પહેરી રાખવાનું. પણ મૂર્ખ કે મારે પાટિયું ક્યાં સુધી પહેરી રાખવાનું? રાજા કે જ્યાં સુધી તારા કરતા વધારે મૂર્ખ માણસ ન મળે ત્યાં સુધી. વધારે મૂર્ખ માણસ ચેન્જ કરીને એને પહેરાવી દેશું. અને મૂર્ખને બીજું કઈ કરવાનું હતું ને, એને તો રોજ રાજ્ય દરબારમાં એને બેસવાનું, રાજા તરફથી બધું એને બંગલો ગાડી બધું મળે, કારણ કે સૌથી વધુ મૂર્ખ માણસ હતો એટલે એનું સ્ટેટસ કહેવાય. એમ કરતા કરતા તો મહિનાઓ પસાર થયા અને વર્ષો પસાર થયા. એમ કરતા 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 તો રાજાનો અંતકાળ નજીક આવ્યો. છેલ્લી અવસ્થા, રાજા મરણ પથારીએ પડ્યો, બીમાર હતો. એટલે બધા રાજાને જોવા માટે જાય. તો મૂર્ખને બીજી તો કઈ ખબર ન પડે, પણ કે બધા રાજાને મળવા જાય તો ચાલો આપણે રાજાને મળવા જઈએ. એટલે રાજાને મળવા ગયો અને એ વખતે રાજા પથારીમાં સૂતો હતો. મૂર્ખ એની બાજુમાં જઈ અને ઉભો રહ્યો. એમણે કીધું મહારાજ તમને શું થયું છે? એટલે રાજાએ વાત કરી કે હવે તો હું બહુ લાંબી મુસાફરીએ જવાનું છું. એટલે મૂર્ખે કીધું લાંબી મુસાફરી એટલે કેટલી? કઈ મહિના બે મહિનાની મુસાફરી છે? રાજા કીધું ના, બહુ લાંબી મુસાફરી, એટલી બધી લાંબી મુસાફરી કે હવે હું પાછો આવવાનો નથી, આટલી લાંબી મુસાફરી છે. મૂર્ખને બહુ આશ્ચર્ય થયું. એમણે કીધું મહારાજ આટલી લાંબી મુસાફરી તમે જવાનો છો તો આપણી આખી સેના તમારી ભેગી આવવાની હશે ને? રાજા કે આમાં સેના ભેગી આવતી નથી, મારે એકલાએ જવાનું. એ કે મહારાજ સેનાને કદાચ નહીં લઈ જાઓ, પણ અમે તમારા અંગત દરબારી માણસો કહેવાય, અમને તો તમારી સાથે લઈ જશો? રાજા કે તમે પણ કોઈ સાથે આવવાના નથી. મૂર્ખે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ અમને ન લઈ જાઓ તો કાંઈ નહીં, આ અમારા રાણીબા સાહેબ છે, કુંવર સાહેબ છે, એ તો બધો તમારો પરિવાર કહેવાય, એ તો તમારી સાથે આવશે ને? રાજા કે એમાંથી પણ કોઈ મારી સાથે આવવાનું નથી. મૂર્ખે ચોથો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આટલી લાંબી મુસાફરીએ તમે જાઓ છો અને કોઈ તમારી સાથે આવવાનું નથી, સાવ એકલા જવાના છો, તો આટલી લાંબી મુસાફરીની તૈયારીઓ, પૂર્વ તૈયારીઓ તમે ઘણા બધા વર્ષોથી ચાલુ કરી દીધી હશે ને? રાજા કે આ મુસાફરીની મેં કોઈ પૂર્વ તૈયારી કરી નથી. અને જ્યાં રાજા આવું બોલે ને, મૂર્ખે પોતાના ગળામાંથી પાટિયું કાઢીને રાજાના ગળામાં પહેરાવી દીધું. રાજા કે આ શું કરે છે? મૂર્ખ કે મહારાજ પદવી દાન. તમે મને જયારે આ પાટિયું પહેરાવ્યું ત્યારે મને એવી વાત કરેલી કે જ્યાં સુધી તારા કરતા વધારે મૂર્ખ માણસ ન મળે ત્યાં સુધી તારે પાટિયું પહેરી રાખવાનું. તમે ભલે મને મૂર્ખ કહેતા હો, પણ મને એટલી તો ખબર પડે કે 2 દિવસની જાત્રાએ જવાનું હોય ને તો પણ હું ભાથું ભેગું બાંધી લઉં, ઝેબ્રા ભેગા બાંધી લઉં છું. અને મને ખબર છે કે પૂર્વ તૈયારી કરવી પડે. આટલી લાંબી મુસાફરીની તમે કોઈ પૂર્વ તૈયારી કરી નથી, મારા કરતા વધારે મૂર્ખ તો તમે છો. રાજા કે આ મૂર્ખ નથી, આ તો બહુ મોટો ફિલોસોફર છે. મને જિંદગીની ફિલોસોફી એમને સમજાવી દીધી. લાંબી મુસાફરીની પૂર્વ તૈયારી બહુ પહેલેથી કરવાની હોય,
પણ આ વસ્તુ આપણને ભૂલાઈ જાય છે. સાંખ્ય વિચારની જરૂર એટલા માટે જ છે કે આપણને યાદ નથી રહેતું કે આ બધું છોડીને આપણે જવાનું છે. આપણે બધું ભેગું કરીએ છીએ, આપણે બધા મુસાફરીમાં જ છીએ, આપણે ટ્રાન્ઝિટમાં જ છીએ. આ તો વચ્ચે આપણને 50, 60, 70 વર્ષનો ગાળો આપ્યો કે તમે આ ધર્મશાળામાં રહો અને આગળની મુસાફરીની પૂર્વ તૈયારી કરો. પણ આપણે કેવું થાય છે, સંતો ગાય છે ને કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણે બધા કેવા છીએ, ભાડાના મકાનમાં રહીએ, પણ ભાડાના મકાનમાં આપણે પોતાનું માની બેઠા. કોઈ ભાડાના મકાનમાં રંગરોગાન કરાવે, આમ નવી ટાઇલ્સ ફિટ કરાવે, હા, નવો માળ ઉપર લે, એ સમજે કે આ તો ભાડાનું મકાન છે, ખાલી કરવાનું છે. પણ આપણે ભાડાના મકાનમાં એવું ઘર કરીને બેસી ગયા ને કે મારે તો આમાં જ કાયમ રહેવાનું છે. એ ભાડાનું મકાન છે, એ ખાલી કરવાનું મકાન છે, અને આગળની પૂર્વ તૈયારી આપણે કરવાની છે. આ સાંખ્ય વિચાર છે. એ એક વખત આ બધું છોડીને આપણે જવાનું છે. પરીક્ષિત રાજાને આવો સાંખ્ય વિચાર દ્રઢ થઈ ગયો એટલે પોતે આસન વાળીને બેસી ગયો કથા સાંભળવા, અને એમણે કીધું સુખદેવજીને કે તમે મને જ્ઞાન આપો. પરીક્ષિતે આખી જિંદગી ઘણી કથા વાર્તા સાંભળી હશે, પણ છેલ્લી કથા વાર્તાથી એનો મોક્ષ થઈ ગયો. કારણ શું કે એવી એકાગ્રતાથી એમણે સાંભળી કે છેલ્લું અઠવાડિયું જ છે મારા માટે, હવે મારે જાજુ જીવવાનું નથી. આપણને તો એવું જ છે કે આપણે તો ક્યારે જવાનું જ નથી. મહાભારતની અંદર યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે, અને એની અંદર યક્ષ પોતે જુદા જુદા પ્રશ્નો પૂછે છે, યુધિષ્ઠિરને બહુ સુંદર જવાબ આપે છે. એમાં એક પ્રશ્ન યક્ષ આવો પૂછે છે કે કેમ આશ્ચર્ય, આ જગતમાં મોટા મોટું આશ્ચર્ય શું છે? એટલે આપણે કે તાજમહાલ આશ્ચર્ય, કે ચીનની દિવાલ આશ્ચર્ય, કે પેલા ઇજિપ્તના પિરામિડ આશ્ચર્ય. આવા આશ્ચર્ય યુધિષ્ઠિરે ગણાવ્યા નથી. એમણે એક જ આશ્ચર્ય ગણાવ્યું કે મોટા મોટું આશ્ચર્ય જગતમાં શું છે? અહની અહની ભૂતાની ગચ્છન્તિહ યમાલયમ શેષાહ સ્થિરત્વમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્ય મતઃ પરમ. કે અમારી માણસની નજર સામે હજારો ને લાખો માણસો એ મર્યા જ કરે છે. એ આપણે જોઈએ છીએ. કેટલાયને આપણે પોતે ત્યાં અગ્નિ સંસ્કાર કરીને આવ્યા છે, પણ સ્વામી પેલું યુધિષ્ઠિર કે જે પાછળ બાકી રહ્યા છે ને, એ તો એવું સમજે છે કે આપણે તો ક્યારેય મરવાનું જ નથી. આ મોટા મોટું જગતનું આશ્ચર્ય, આ આશ્ચર્ય મોટું આપણને યાદ રહેતું નથી. પ્રમુખ સાહેબ મહારાજ વાત કરે છે કે જયારે પેલા કોકનો અગ્નિ સંસ્કાર કરવાનો હોય ને, આપણે જઈએ, અને એ વખતે જયારે એની વિધિ ચાલતી હોય ને, ત્યારે અંદર અંદર કેવી વાત ચાલે કે ગઈકાલ સુધી તો આ ભાઈને કઈ નહોતું, મને બજારમાં મળ્યા હતા ને વાતો કરતા હતા અને ભેગા બેસીને ચા પીધી, પણ પછી ખબર નહીં શું થયું. આ તો મરણા જરણા સંસાર છે, ગમે ત્યારે ઉપડી જવાય. આપણું પણ એકવાર આવું થવાનું. આવી બધી વાતો સ્મશાનમાં થાય. આને શું કહેવાય ખબર છે? સ્મશાન વૈરાગ્ય. પ્રમુખ સાહેબ મહારાજ અને સ્મશાન વૈરાગ્ય કહે. અને પછી સ્વામી કે ઘરે આવે અને નાય ધોવે અને બાદશાહી ચાના 2 ડોઝ લગાવે ને, સ્વામી કે બધું ભૂલાઈ જાય, પાછું ભૂલાઈ જાય. એનો જ ભાઈ હોય ને, સગ્ગો ભાઈ, પોતાની નજર સામે પોતાના ભાઈને મળતો જ, પણ એના માટે મિલકતનો દાવો માંડે કે મને કેટલા આમાંથી મળવાના છે. અરે ભાઈ, એના નથી રહ્યા, તારા ક્યાં રહેવાના છે? પણ આ સાંખ્ય વિચાર આપણને રહેતો નથી. તો ભાગવત ગીતાની અંદર આપણને શ્રી કૃષ્ણ ભગવાને પહેલી વાત આ સમજાવી છે કે સાંખ્ય વિચાર કરવા શીખવો. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, આ બધું આપણને મધ્યની અંદર દેખાય. આદિમાં અને અંતમાં તો કઈ રહેવાનું નથી. તો આવી સાંખ્ય વિચારની દ્રઢતા આપણે કરી શકીએ. એની વિશેષ વાતો શ્રી કૃષ્ણ ભગવાન બહુ સુંદર શરણાવટ સાથે ગીતાના બીજા અધ્યાયમાં આગળ કરશે. સહજાન સ્વામી મહારાજની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.